અને આ બ્રહ્મરંધ્ર જેનું જાગૃત છે, જે સતત પોતાના બ્રહ્મરંધ્રથી, પોતાના મનથી, પોતાના મગજથી ઈશ્વર સાથે જોડાયેલા છે, એ બ્રાહ્મણ છે. એ વાત જો આપણે આપણા સંતાનોને સમજાવી શકીએ તો હું માનું છું હવે આવનારા સમયમાં બહુ જરૂરી છે. જનોઈ શું કામ પહેરવાની, તિલક શું કામ કરવાનું, શું કામ બે ભ્રમરની વચ્ચે સ્ત્રી ચાંદલો કરે? આ બધું હવે એમ કે કાણા પાડીને બધી જગ્યાએ દાગીના પહેરાવી દીધા, સ્ત્રીને આમ કરી દીધું, સ્ત્રીને તેમ કરી દીધું. વિચારીએ તો સમજાય કે સ્ત્રીનો શૃંગાર જ સ્ત્રીનું અસ્તિત્વ છે. આપણને આમ સહેજ સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે બંનેને કેટલા સુંદર બનાવ્યા છે. એકબીજા વગર અપૂર્ણ એવા આ બેને ઈશ્વરે જ્યારે બનાવ્યા છે ત્યારે બંનેને પોતપોતાનું મહત્વ સમજાય, બંનેને પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન સમજાય. કેટલા બધા ડિવોર્સ થાય છે તમે જુઓ. હજી તો આમ આલ્બમ ના આવ્યું હોય, કેટરિંગના પૈસા ના ચૂકવાયા હોય, અને દીકરી પાછી આવે, કેમ તો કે ફાવતું નથી. અને સૌથી મહત્વની વાત, કદાચ બે માણસને ખોટું લાગે તો પણ મારે આ વાત અહીંથી કહેવી છે કે તમારી દીકરીને પરણાવીને એકવાર એને સાસરે મોકલો ને, પછી રોજ સવારે 10 વાગે ફોન નહીં કરતા. તારે ઘેર શું બનાવ્યું, તારે ઘેર કોણ આવ્યું, ક્યાં જવાના, કેટલો ચાંદલો કરવાના. તમે એને પરણાવીને એના ઘેર મોકલી છે. આપણું ઘર ને એમનું ઘર નથી. બધી મમ્મીઓ એમ કે આપણે ઘેર ને એમને ઘેર. એમને ઘેર નહીં, તારે ઘેર. આ આપણે શીખવતા નથી. માટે હું માનું છું આવનારા દિવસોમાં બહુ મોટી સમસ્યા મેરેજ ઇન્સ્ટિટ્યુશન પર આવવાની છે. એટલી જ મોટી સમસ્યા ધર્મ પર આવવાની છે, કારણ કે આપણે ધર્મ સાથે પણ જોડતા નથી. મારે કહેવું જોઈએ કે કેટલાક ધર્મના લોકો પોતાના બાળકોને સવારે 4 વાગે ઉઠાડીને એમને એમની ધાર્મિક વિધિ માટે લઈ જાય છે. આપણે કોઈ દિવસ આપણા બચ્ચા ના પાડે મંદિર નથી આવું, કઈ નહીં, છો સૂતો. કદી એવું કહ્યું કે ઉઠ ચાલ, સમય છે આ બ્રાહ્મ મુહૂર્તનો, ઈશ્વરને યાદ કરીએ, ઘરમાં પૂજા કરીએ, ઘરમાં યજ્ઞ કરીએ, ઈશ્વરનું નામ લઈએ. કયા ઈશ્વરને આપણે કેમ ભજીએ છીએ? મહાદેવ કેમ કહેવાય છે? આવા કોઈ પણ પ્રકારના જ્ઞાનમાં આપણે આપણા સંતાનોને ધ્યાન આપતા નથી. પિનોકિયો અને સેન્ડ્રેલાની વાર્તાઓ કહીએ છીએ, પણ આપણે દશાવતારની વાર્તા કહેતા નથી. આપણે રાઈમ શીખવાડીએ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, પણ આપણે કોઈ દિવસ શ્લોક શીખવતા નથી. ચાલો સાથે મળીને ધર્મને પુનઃસ્થાપિત કરીએ. ધારયતિ ઇતિ ધર્મ, જે તમને ધારણ કરે છે, ટકાવે છે, તે ધર્મ છે. જો આપણે જ નહીં ટકીએ તો ક્યાં જઈશું, શું કરીશું? આવો પ્રશ્ન આપણે સૌએ એકબીજાને પૂછવાનો છે અને જાતને પણ પૂછવાનો છે. આપણને જેણે ટકાવ્યા છે, આપણા અસ્તિત્વની જે ઓળખ છે, આપણા હોવાની જે ઓળખ છે, એને જ આપણે ભૂલી રહ્યા છીએ. જ્ઞાતિ જાતિમાં નહીં માનવાનું. મારા એક અંકલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ આંતરજ્ઞાતીય લગ્ન વિશે બહુ સરસ વાત કહે છે. માનવી ન માનવી તમારા પર છે, પણ મને બહુ ગમી આ વાત એટલે તમારી સાથે શેર કરું છું. એ એમ કહે છે કે કાગડો કોઈ દિવસ પોપટને પરણે છે? હા કે ના? મોર કોઈ દિવસ હંસ જોડે લગ્ન કરે છે? સિંહ કોઈ દિવસ હરણને પરણે છે? પ્રાણીને પણ ખબર છે કે પોતાના જેવાની સાથે જ ગોઠવાઈ શકાય, તો માણસને કેમ નથી સમજાતું? એ સવાલ તમારા સંતાનોને તમારે સમજાવવાનો છે. એ સંસ્કાર, એ ઉછેર, એ જે રીતે તમારું બાળક મોટું થયું છે, તમારા ઘરમાં જે ભોજન પ્રથા છે, તમારા ઘરમાં જે પ્રકારનો ઉછેર છે, તમારા ઘરમાં જે પ્રકારનું જ્ઞાન છે, એ તમારા બાળકને તમે સમજાવો કે આંતરજ્ઞાતીય લગ્ન કરવાથી થોડો વખત લાગશે કે બહુ મોટી બહાદુરી કરી નાખી, બહુ બધું કરી નાખ્યું, પણ આગળ જતા સમજાશે કે સમસ્યા કેટલી મોટી છે. લવ જેહાદ આપણી દીકરીઓને કહેવી જ જોઈએ. અહીંથી એ વાત માટે કહું છું કે આપણી દીકરીઓને આપણા હૃદય સાથે લગાવીને રાખો. પિતા એનો મિત્ર હોવો જોઈએ. એના મિત્રો કોણ છે એની તમને ખબર હોવી જોઈએ. તમારી દીકરી તમારાથી ડરશે તો તમને નહીં કહે કે કોને મળે છે, ક્યાં જાય છે. ઘરમાં સંવાદનું નિર્માણ થાય. આપણા બાળકો આપણી સાથે વાત કરતા થાય, આપણા બાળકો આપણી સાથે શેર કરતા થાય. હું માનું છું આ બહુ જરૂરી છે. બ્રહ્મ તેજ જેનામાં છે એ બ્રાહ્મણ છે. જે બ્રહ્માના પુત્રો છે તે બ્રાહ્મણ છે.
જે જ્ઞાન વહેંચે છે જગતમાં એ બ્રાહ્મણ છે. વિદ્યા આપવી અને લેવી એ જેનો વ્યવસાય છે એ બ્રાહ્મણ છે. આ બધું આપણે ભૂલી ગયા છીએ. આપણું ભોજન પ્રથા, આપણી જીવન પ્રથા, આપણી જીવન શૈલી. હું માનું છું આ યજ્ઞેશભાઈએ જે ઉપક્રમ કર્યો છે એ આપણને સૌને ફરી એકવાર યાદ કરાવશે કે આપણે શું કરવાનું છે, આપણે કેમ જીવવાનું છે, આપણી જીવન શૈલી શું છે, આપણી પ્રથા શું છે. તમે વિચાર કરો, પરશુરામનું ચિત્ર મેં બહાર જોયું. આપણે વિચારીએ તો સમજાય કે શસ્ત્ર પણ ધારણ કરતા હતા, દ્રોણ પણ શસ્ત્ર ધારણ કરતા હતા. શાસ્ત્ર શસ્ત્ર તમામ વિદ્યાઓ જેને આવડતી હતી એ બ્રાહ્મણ હતા. રાજકુમારોને જે ભણાવતા હતા એ બ્રાહ્મણ હતા. કૃષ્ણ જેને પગે લાગે છે એ સાંદીપની ઋષિ છે, એ બ્રાહ્મણ છે. આપણે વિચારીએ તો આપણને સમજાય કે ઈશ્વર જેને નમે છે એ વશિષ્ઠ છે, જે રામ જેને નમે છે એ પણ બ્રાહ્મણ છે. તો આપણા તમામ ગુરુઓ ઋષિઓને એકવાર ફરી યાદ કરીએ, જ્ઞાનની આપણી પરંપરામાં પાછા ફરીએ. કૃષ્ણ જ્યારે સાંદીપનીને ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે અને નીકળે છે ત્યારે સાંદીપનીને પૂછે છે કે હું તમને શું દક્ષિણા આપું. અને સાંદીપની ત્યારે એને કહે છે કે તમે મને શું દક્ષિણા આપશો? 64 વિદ્યાના જાણકાર તમે, ઈશ્વર, તમે મારી પાસે આવ્યા, રહ્યા, ભણ્યા, એ જ મારે માટે મોટી વાત છે. હું શું માગું તમારી પાસે? છતાં કૃષ્ણ ઇન્સિસ્ટ કરે છે કે ના, કંઈ આપ્યા વગર તો મને વિદ્યા ચડે નહીં, ગુરુદક્ષિણા તો મારે આપવી જોઈએ. અને ત્યારે સાંદીપની ઋષિના પત્ની કહે છે કે મારા દીકરાને સાંદીપનને પંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, એને લઈ આવ જા. કૃષ્ણ જાય છે, પંચજન્ય સાથે યુદ્ધ કરે છે પાતાળમાં. પંચજન્ય શંખ લાવે છે, દીકરાને લઈને આવે છે, માને સોંપે છે. અને ત્યારે માં કહે છે કે હું મારા સમગ્ર તપથી તને કંઈ આપવા માંગુ છું. માગ. કૃષ્ણ શું માગે છે? કંઈ પણ માગી શક્યા હોત, અમરત્વ માગી શક્યા હોત, જીવનમાં બીજી કોઈ ચીજ માગી શક્યા હોત, પણ કૃષ્ણ માગે છે માતૃ હસ્તે ભોજનમ. મને માના હાથનું ભોજન જીવનભર મળે એવા આશીર્વાદ આપો. અને એટલે શું કરે? માં ભેગી જાય ગેસ કુકર લઈને, જ્યાં જાય ત્યાં રાંધી આપે? ના. જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે, જે પૂજા કરે એ માં થઈને તારી પૂજા કરે, જે તને લાડ કરે એ માં થઈને તને લાડ કરે. એકમાત્ર ઈશ્વર જેનું બાળ સ્વરૂપ પૂજાય છે એ કૃષ્ણ છે. અને એટલા માટે છે કારણ કે બ્રાહ્મણ પત્ની, ગુરુ પત્નીના આશીર્વાદથી એનું બાળ સ્વરૂપ 5000 વર્ષે પૂજાય છે. તમે વિચારો તો સમજાય કે ગુરુ પત્નીના આશીર્વાદમાં કેટલી તાકાત છે. બધા ગણપતિ લાવે, ગણપતિની પૂજા કરે, ગણપતિને પધરાવી આવે, પણ એ કેમ કરે છે એ કોઈને ખબર છે? આપણે કોઈ દિવસ આપણા સંતાનને આ કથા કહી કે ગણપતિ કેમ લાવવાના, એ કથા શું છે? મહાભારત લખવા માટે આમંત્રિત કરે છે ગણપતિને. ગરમી બહુ છે, એ તો સ્વર્ગમાંથી આવ્યા છે. અને બેસીને લખવાનું, ગુફામાં બેસીને લખવાનું, એટલે માટીનો લેપ કરે છે, ઠંડી માટી. અને માટી ધીમે ધીમે સુકાઈને શરીર પર કડક થઈ ગઈ છે. અને માટે એમને ઉંચકીને આખા નદીમાં પધરાવે છે, જેથી એ માટી એમના શરીર પરથી નીકળી જાય, ગણપતિ સ્વચ્છ થાય. અને જ્યારે નીકળે છે ત્યારે વેદવ્યાસના પત્ની એને કહે છે કે બસ તું જઈશ, તારી સાથે બહુ માયા થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, સ્નેહ થઈ ગયો. અને ત્યારે ગણપતિ વચન આપે છે કે મહાભારત ન લખવાનું હોય તો પણ હું દર વર્ષે તમારે ત્યાં અતિથિ થઈને આવીશ. આ છે ગણપતિ લાવવાનું મહત્વ. આપણે કહેતા નથી આ વાર્તાઓ આપણા સંતાનોને, માટે આપણા સંતાનો જાણતા નથી. આ કથાઓ ઉપલબ્ધ છે. હિતોપદેશ, પંચતંત્ર, આપણે કહીએ મોરલ ઓફ ધ સ્ટોરી અંગ્રેજીમાં. પંચતંત્ર જેવી મોરલ ઓફ ધ સ્ટોરી જગતમાં ક્યાંય છે જ નહીં. હિતોપદેશ જેવી કથાઓ ક્યાંય છે જ નહીં. તમારા બાળકને ટોમ એન્ડ જેરી બતાવવાને બદલે, જેમાં માત્ર હિંસા છે, એકબીજાને મારી નાખવા દોડતા ઉંદરડા અને બિલાડાની કથાને બદલે તમારા બાળકને આ પંચતંત્ર હિતોપદેશની કથાઓ સંભળાવો. દાદા દાદી જો ઘરમાં ફ્રી હોય તો મને લાગે છે કે ગુજરાતી ભાષા સાથે જોડો, ધર્મ સાથે જોડો, શ્લોક શીખવાડો. મને હજી યાદ છે કે મારા દીકરાને મારા સાસુ રોજ રાત્રે સૂતી વખતે એને કે ચલો આપણે કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો કોઈ વાર બહારથી પછી મોટો થઈ ગયો ને બહારથી આવે મોડું થઈ ગયું હોય, એમ થાય દાદીને સૂઈ જવું હશે તો ચપ્પલ ઉતારતા કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્માને. પણ આજે પણ મારો દીકરો 25 વર્ષનો શ્લોક બોલ્યા વગર સૂઈ શકતો નથી, કારણ કે સંસ્કાર ગળથુથીમાં ગયા છે. આ શીખવું એવું મારું માનવું છે. રાજનભાઈ જેમનું અહીંયા સન્માન કર્યું એ મારા ભાઈ જેવા છે. ગુરુપદે પણ હું એમને સ્થાપી શકું, એમણે મને ખૂબ શીખવ્યું છે. જીવનમાં એમણે મને ખૂબ જ્ઞાન આપ્યું છે. અત્યંત સાત્વિક વ્યક્તિ છે, અનેક યજ્ઞો કરે છે, અને એમની પાસેથી હું ખૂબ શીખી છું. અને એમની પાસેથી એ શીખી છું
કે બ્રાહ્મણ જે છે એને જગત નમે છે, પણ એ બ્રાહ્મણે જગત નમે એવા થવું પડશે. તમને કોઈ ત્યારે નમી શકે જ્યારે તમે એ નમવાને લાયક બનો. તો ચાલો આપણા જ્ઞાનને કોઈ નમે, આપણી જીવનશૈલીને કોઈ નમે, આપણી પવિત્રતાને કોઈ નમે, આપણી શુદ્ધતાને કોઈ નમે એવા બનીએ. આપણા બ્રહ્મતેજને ફરી એકવાર ચમકાવીએ. બહુ વખતથી કશું શેલ્ફ પર પડ્યું હોય ને તો પડ્યું રહે, એના પર ધૂળ જામતી જાય. મને લાગે છે ધૂળ જામી ગઈ છે સૌ પર. આવા કાર્યક્રમો શેલ્ફ પર પડેલા આપણા બ્રહ્મતેજને ચમકાવવાનું કામ કરે છે. સૌ ફરી એકવાર જાગીએ, આપણી પરંપરાઓ તરફ પાછા ફરીએ, આપણા ધર્મને યાદ કરીએ, આપણી જીવનશૈલીને યાદ કરીએ અને આવનારી પેઢીને એ આપીએ. તો આવા કાર્યક્રમો સાર્થક થશે. બાકી બધા ભેગા થશે, ખાસે પીસે, ગીતો સાંભળશે, ઘેર જશે. યજ્ઞેશભાઈની મહેનત માટે પડશે. તો મને લાગે છે થોડું જવાબદારી લઈએ સૌ. એક બહુ સરસ વાત છે, ઈચ વન ટીચ વન. એક જણ જો એક જણને પણ જ્ઞાન આપશે તો હું માનું છું આ જ્ઞાનનો વિસ્તાર બહુ સરસ રીતે થશે. ચાલો સાથે મળીને ફરી એકવાર દીવો પ્રગટાવીએ. એક દિવસ સૂરજ ડૂબતો હતો ત્યારે એને ચિંતા થઈ ગઈ કે અંધારું થઈ ગયું, હવે આ જગતમાં કેવી રીતે અજવાળું થશે. એણે સૌને પૂછ્યું કે તમે કરશો. એક નાનકડા દીવાએ હાથ ઊંચો કર્યો ને એમ કહ્યું કે એક ઘરનું અંધારું દૂર કરવાની જવાબદારી હું લઉં છું. મારાથી તારા જેટલું નહીં થાય, પણ હું એક ઘરનું અંધારું દૂર કરવાની જવાબદારી લઉં છું. તો મને લાગે છે આપણે પણ એક ઘરનું અંધારું દૂર કરીએ, આપણા ઘરનું અંધારું દૂર કરીએ. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. મને અહીં આમંત્રિત કરી, અહીં ઊભી રહેવાને લાયક ગણી એ માટે બહુ જ આભારી છું. હું પણ કોશિશ કરીશ કે મારા જીવનને વધુ વિશુદ્ધ બનાવું, વધુ સાચું, વધુ પ્રામાણિક જીવવાનો પ્રયત્ન કરું. થેન્ક યુ સો મચ. આપ સૌને મારા પ્રણામ. અહીં પધારેલા સૌ ભૂદેવોને બે હાથ જોડીને નતમસ્તક પ્રણામ કરું છું. અરુણ અમારો મિત્ર,